નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો કે જેઓ ઘણા લાંબા સમયથી 8મા પગાર પંચના નિમણૂકને લઈ અને સરકાર સમક્ષ દબાણ વધારી રહ્યા છે, તેઓને આશા હતી કે ક્યાંક ને ક્યાંક સરકાર જે છે તે મિત્રો લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જે વર્ષ 2024-25નું પૂર્ણકાલીન બજેટ 23 જુલાઈના રોજ રજૂ થશે, તેમાં મિત્રો સરકાર 8મા પગાર પંચનું ગઠન, 18 મહિનાનું જે કોરોના સમયનું ડીઆરએસ બાકી છે તે, અને મિત્રો સાથે જ ઓપીએસને એટલે કે જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાને લઈ અને સરકાર ક્યાંક ને ક્યાંક કોઈ જાહેરાત કરશે, પરંતુ આવું કંઈ બન્યું નહોતું. અને નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આ ત્રણેય મુદ્દા સહિત સરકારી કર્મચારીઓની અવગણના કરી અને કોઈપણ જાતની જાહેરાતો આ બજેટમાં કરવામાં નહોતી આવી. હવે સરકારી કર્મચારીઓ જે છે તે મિત્રો વિવિધ આંદોલનો કરી અને સરકારને ફરીથી આ ત્રણ મુખ્ય મુદ્દાઓ જે છે તેને લઈ અને મિત્રો પોતાની તરફ આકર્ષવા માટે અને પોતાની તરફ મિત્રો વશ કરવા માટે મજબૂર કરવા માટેના આંદોલનોના જે છે તે મિત્રો તખ્તો તૈયાર કરવાની શરૂઆત આ સરકારી કર્મચારી યુનિયનો કરી દીધી છે. મિત્રો ગત રોજ મિત્રો 2 ઓગસ્ટના રોજ જંતર મંતર ખાતે ઓલ ઇન્ડિયા ડિફેન્સ સ્ટાફ જે છે તે એઆઈડીએફના પ્રમુખો દ્વારા અને વિવિધ હોદ્દેદારો દ્વારા આંદોલન કરી અને ઉપવાસ આંદોલન કરી ધરણા કરીને સરકારને ફરીથી મિત્રો આ ત્રણ મુખ્ય બાબતો વિશે વિચાર કરવા મિત્રો વાત કરવામાં આવી હતી. મિત્રો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે 8મા પગાર પંચને લઈ સરકાર ક્યાં સુધીમાં જે છે તે મિત્રો તેનું ગઠન કરશે, ક્યાં સુધીમાં તેને લાગુ કરશે અને 8મા પગાર પંચ અંતર્ગત ફિટમેન ફેક્ટર 3.68 ગણું જે સ્વીકારવામાં આવશે, તો મૂળભૂત પગાર કેટલો બદલાશે અને કેટલો પેન્શન અને પગાર કર્મચારીઓનું 8મા પગાર પંચના જાહેરાતની સાથે જ વધી જશે. તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ, તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો 8મા પગાર પંચની વાત કરીએ તો મિત્રો ગત વખતે 28 ફેબ્રુઆરી 2024ના રોજ 7મા પગાર પંચનું ગઠન યુપીએ સરકાર એટલે કે મનમોહન સિંહ સરકાર દ્વારા કરી દેવામાં આવ્યું હતું. અને જે કમિટીની રચના કરવામાં આવી હતી 8મા પગાર પંચ માટે કમિશનની, તો 8મા પગાર પંચનું જે કમિશન છે તેને પોતાનો રિપોર્ટ જે છે તે 19 નવેમ્બર 2015ના રોજ એનડીએ સરકાર એટલે કે નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી સરકારને આપી દીધો હતો. નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી એનડીએ સરકાર દ્વારા તેના નિયત સમય એટલે કે 1 જાન્યુઆરી 2016ના રોજ જે છે તે 7મું પગાર પંચ લાગુ કરી દેવામાં આવ્યું હતું. અને કર્મચારીઓ દ્વારા જે 3.68 ગણું જે ફિટમેન ફેક્ટર સાથે વધારો પગારમાં સેવાઈ રહ્યો હતો, તેમાં 2.57% વધારો કરી પગારમાં અને સરકાર દ્વારા જે છે તે 7મું પગાર પંચ લાગુ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ હવે સમય પાકી ગયો છે કે કેન્દ્ર સરકાર 8મા પગાર પંચનું ગઠન કરે, કારણ કે દર 10 વર્ષે નવા પગાર પંચની રચના કરવી અનિવાર્ય છે, કારણ કે દેશમાં વધતી મોંઘવારી, ફુગાવો વગેરે સરકારી કર્મચારીઓને જે છે તે અસર કરે છે. અને સરકારી કર્મચારીઓના પગારમાં રિવિઝન કરવા માટે દર 10 વર્ષે પગાર ધોરણ જે છે તે મિત્રો પગાર પંચ લાવવું જરૂરી છે. આમ હવે વર્ષ 2024થી 8મું પગાર પંચ લાગુ કરવાનું સરકારને માટે જરૂરી બની ગયું છે. પરંતુ ગત રોજ નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા 8મા પગાર પંચને લઈ અને રાજ્યસભામાં એક નિવેદન આપવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે 8મું પગાર પંચને લાગુ કરવાને લઈને વિવિધ કર્મચારી યુનિયનો દ્વારા તેમને મિત્રો જે છે તે ભલામણો મળી રહી છે, પરંતુ હાલમાં સરકાર સમક્ષ આની કોઈ વિચારણા નથી. પરંતુ કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા હવે ઉગ્ર આંદોલનો અને દેખાવો કરીને સરકારને 8મું પગાર પંચનું ગઠન કરવા માટે મજબૂર કરવામાં આવશે તે નક્કી થઈ ગયું છે. કારણ કે ઓલ ઇન્ડિયા ડિફેન્સ સ્ટાફ જે સીએમ દ્વારા જે છે તે અગાઉ પણ જણાવવામાં આવ્યું છે કે સરકારને 8મા પગાર પંચનું ગઠન જે છે તે દિવાળીના તહેવારો પહેલાં કરવું જ પડશે. શું દિવાળીના તહેવાર પહેલાં સરકાર 8મા પગાર પંચનું ગઠન કરશે કે નહીં, એ તો સમય જ બતાવશે. અને 8મા પગાર પંચનું ગઠન જે છે તેના નિયત સમય થશે, તો 8મું પગાર પંચ જે છે તે 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે. જાણીએ 8મા પગાર પંચનું ફિટમેન ફેક્ટર. તો હાલમાં દેશમાં 7મું પગાર પંચ અમલમાં છે અને 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2024થી લાગુ થવાનું છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દર 10 વર્ષે નવું પગાર લાગુ કરતું હોય છે. તમને જણાવી દઈએ કે 7મું પગાર પંચ 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવ્યું છે. હવે બરાબર 10 વર્ષ પછી એટલે કે 1 જાન્યુઆરી 2024થી 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે. કેન્દ્રની મોદી સરકારે આગામી પગાર પંચની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંગેની જાહેરાત આગામી બજેટ પછી કરવામાં આવશે. જે સીએમ સચિવ શિવગોપાલ મિશ્રાએ કેન્દ્ર સરકારને પત્ર લખીને 8મા પગાર પંચની રચના કરવાની માંગ કરી છે. 8મા પગાર પંચની રચનાથી અંદાજે 49 લાખ જેટલા સરકારી કર્મચારીઓ અને 68 લાખ કરતાં વધારે પેન્શન ધારકોને ફાયદો થશે. નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા બજેટ પછીમાં તેની કોઈ જાહેરાત નથી કરાઈ, પરંતુ સરકારી કર્મચારીઓ હવે તેની જાહેરાતને લઈને ઉગ્ર બન્યા છે. મિત્રો 8મા પગાર પંચ હેઠળ કર્મચારી અને પેન્શનરના પગારમાં ફિટમેન ફેક્ટરમાં વધારા સાથે વધારો કરવામાં આવશે. જોકે જ્યારે પણ પગાર પંચની રચના થાય છે ત્યારે મોંઘવારી ભથ્થાને મચ કરવામાં આવે છે. ડીને મચ કર્યા પછી ફિટમેન ફેક્ટરની ફોર્મ્યુલાની ગણતરી કરવામાં આવે છે. આ ફિટમેન ફેક્ટરના આધારે પગારનો કર્મચારીઓનો નક્કી થાય છે. 7મું પગાર પંચ જ્યારે લાગુ કરવામાં આવ્યું ત્યારે ફિટમેન ફેક્ટર વધારીને 3.68 કરવાની માંગ કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારે માત્ર 2.57% ફિટમેન ફેક્ટર આપ્યું હતું. ત્યારથી 3.68% ફિટમેન ફેક્ટરની માંગ કરવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર સરકારે હજુ સુધી આપી નથી. હવે આવી સ્થિતિમાં 8મા પગાર પંચમાં 3.68 ગણાનું ફિટમેન ફેક્ટર નહીં હોય. આ અંગે મીડિયામાં વિવિધ પ્રકારના ફેક ન્યૂઝ પ્રકાશિત થઈ રહ્યા છે. 8મા પગાર પંચનું ફિટમેન ફેક્ટર જે છે તે 1.92 ગણું હશે. આ મુજબ કર્મચારીઓનું લઘુત્તમ વેતન જે છે તે 18,000થી વધીને 34,600 રૂપિયા થઈ જશે. મિત્રો
આમ હવે જે ફિટમેન્ટ ફેક્ટર છે તે 1.92 ગણા હશે અને હાલમાં જે કર્મચારીઓનો લઘુત્તમ બેઝિક જે ગ્રેડ પે 1800 છે તેના 18,000 રૂપિયાનું વધવી અને 34,600 રૂપિયા થઈ જશે. વાત કરીએ 7મા પગાર પંચમાં 2.57 ગણું ફિટમેન્ટ ફેક્ટર લાવવામાં આવ્યું હતું, જેના કારણે કર્મચારીઓનો લઘુત્તમ પગાર જે છે તે બેઝિક પગાર 5200 થી વધી અને 18,000 રૂપિયા થઈ ગયો હતો. જોકે કર્મચારીઓ દ્વારા સંગઠનો દ્વારા 3.68 ગણું ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર સરકારે તેને સદંતર ભગાવી દીધી હતી અને 2.57 ગણું ફિટમેન્ટ ફેક્ટર આપવામાં આવ્યું હતું અને આના આધારે પે મેટ્રિક્સ લેવલ તૈયાર કરવામાં આવ્યું હતું. 8મા પગાર પંચમાં આગમન સાથે કર્મચારીઓ અને પેન્શનરોની મૂળભૂત સ્થિતિ બદલાશે. મોંઘવારી ભથ્થું શૂન્યથી શરૂ થશે અને તેની સાથે ભથ્થામાં વધારો થશે. જોઈએ છીએ કે મિત્રો 8મા પગાર પંચ સરકાર દ્વારા ક્યારે લાગુ કરવામાં આવે છે એ તો સમય જ બતાવશે, પરંતુ પગાર પંચ જો 1.92 ગણું ફિટમેન્ટ ફેક્ટર પણ સ્વીકારવામાં આવશે તો તમામ કર્મચારીઓનો પગાર જે છે તે હાલમાં છે તેનાથી ડબલ થઈ જશે. તે વાતમાં કોઈ મિત્રો અતિશોક્તિ નથી. જોવાનું એ રહેશે કે કેન્દ્ર સરકાર તેના નિયત સમયે એટલે કે 1 જાન્યુઆરી 2026 થી 8મો પગાર પંચ લાગુ કરે છે કે નહીં, એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.